ચિરાગભાઈ કહી રહ્યા છે તે તાલુકામાં આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે, તો પણ છતાંય સમાજ વલખા મારે છે ન્યાય માટે. તો ચિરાગભાઈને સાંભળો તમે આગળ. જુઓ ચિરાગભાઈ શું કહે છે. કરવા જઈ રહ્યા છે, દરેક તાલુકામાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, છતાં હજી સુધીમાં કંઈક મોટી બિલ્ડિંગનું કામ કેમ આપી દીધું એસઆઈટીની ટીમને? હજી સુધીમાં ચોક્કસ નિરાકરણ નથી આવ્યું, ચોક્કસ રિઝલ્ટ નથી આવ્યું. બરાબર, જેની તપાસ કરવાની છે એને પકડતા નથી, બીજા કાનૂન પૂરો ને આવા બધા ગોતીને આવે છે. બરાબર, એ કહેવાનો મતલબ એ છે કે હજી સુધીમાં મને લાગતું નથી કે આ સરકાર આપણા સમાજથી બીતી હોય એવું. કેમ નહીં બીતી હોય તો એ ભગવાન જાણે, પણ કહેવાનો મતલબ એ છે કે સરકારને બીક લાગે માત્ર મતની, અને હજી આપણે આપણા મતની તાકાત આપણે સમજ્યા નથી, એટલે એક પછી એક બીજા બનાવો ચાલતા રહે છે. હવે શરૂઆત કરી દો મેન મુદ્દાની, કે જ્યારે 307 મારામારીના કેસમાં કોઈ આઈપીએસ અધિકારીની નિમણૂક કરવામાં આવી એસઆઈટીની ટીમમાં. વિચાર કરો, 307 જેવા ગુનામાં આઈપીએસ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી તપાસ માટે, અને તપાસ ત્યાં આજે 8-10 દિવસ થઈ ગયા. તો 307 મારામારી, બરાબર, 307 જેવી કલમ હોય જાનથી મારી નાખવાની કોશિશ, તો એમાં ખરેખર રિઝલ્ટ લઈ આવવામાં, તપાસ કરવામાં ખરેખર એટલા દિવસ લાગે? આ વિચારો જોઈએ ખરી. 307 જેવી કલમ હોય ને, માત્ર પીએ કક્ષાનો વ્યક્તિ હોય ને, પીએસઆઈ દરજ્જાનો કોઈ અધિકારી હોય ને, તાત્કાલિક તપાસ કરીને ખરેખર હકીકત શું છે એમ. જ્યારે નવનીતભાઈના બનાવમાં આઈપીએસ કક્ષાના અધિકારીને એસઆઈટીની ટીમમાં નિમણૂક કરવામાં આવી, એની જવાબદારી એને આપવામાં આવી. વિચાર કરો, આજે તો આપણે રજા ઉપર ઉતરી ગયા. હવે આ આઈપીએસ કક્ષાના અધિકારીને શું તમે વિચારો બધા, આમ ખરેખર એટલા દિવસ લાગે? ઓડિયો છે, વિડીયો છે, શંકાસ્પદ વ્યક્તિ તમારી સામે છે, બરાબર, અને ઘટના કઈ રીતે ઉપજે છે, પેલા ફોન કરે છે, શંકા જાય છે, બરાબર, ઘટનાનો ઉદ્ભવ થાય ત્યારથી, બરાબર, કોલ હિસ્ટ્રી આખી ખ્યાલ છે કે ફલાણા વ્યક્તિએ ફોન કર્યો તો, બોલાવ્યો, આ મેટર ઉપજે, માફી માંગવાનો જે બનાવ બન્યો, બરાબર, ત્યારથી આ ઘટના ઉદ્ભવેલી છે. તો ખરેખર આ જે ઘટના છે એમાં એટલા બધા દિવસો લાગતા છે, ખરેખર તમે વિચારો. આ એક વિચારવાની બાબત છે. એક ટણપો મને છે ને, મારો મગજ ફાટી ગયો હતો આજ મેં ન્યૂઝ જોયા ને. એ પોતાની જાતને છે ને શુરવીર સમજે છે, જેને નિવેદન આપ્યું ને કે રાજકારણ કરે છે. એ ભાઈ માપમાં રહેજે તું, બરાબર. હું નામ જોગ આવતો નથી, બાકી તું ગમે એનો પીએ છે ને તો તારા ઘરનો, બરાબર. સમાજ માટે લડવાવાળા બધા લોકો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ બધા લોકો નવનીતભાઈ માટે લડે છે, બરાબર ને. એકતા બતાવી છે તો તમારે ક્યાં ત્યાં કોકનું ઠૂઠું લઈને તમારે નીકળી આવવાનું છે કે રાજનીતિ કરે છે, ના કરે છે. એટલે યાદ આવી ગયું એટલે લઈ લીધી વાતો, જવા દી વાતને. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે વિચારવાની જરૂરી છે કે ખરેખર આ બનાવમાં એટલા દિવસ લાગે ખરા? આ વિચારો. ઘણી જગ્યાએ તેવા સમાચાર મળે છે ચિરાગભાઈ બધું કમ્પ્લીટ ક્લિયર છે, આ લોકો રાહ જોવે છે ઉપરથી. ગૃહમંત્રી કે મુખ્યમંત્રી આમ કઈક આદેશ કરે ને સરકારમાંથી કે ભાઈ આ ભાઈનું નામ લેવાનું છે કે નથી લેવાનું, શું કરવાનું છે, શું નથી કરવાનું, આદેશની રાહ જોવે છે. આ આદેશની રાહ જોવે છે કે શું કરવું. એટલે આ બધું કોકડું છે ને ગૂંચવાયેલું છે. એટલે હવે તો વિશ્વાસ ઉડી ગયો છે ખરેખર આ સંબંધને ન્યાય મળશે કે નહીં મળે. અને જે ડોફાવને એવું લાગે ને કે ખરેખર રાજનીતિ કરે છે અમુક જણા, તો ભાઈ તમે જવાબદારી લઈ લો કે નવનીતભાઈને અમે ન્યાય અપાઈ દો, કાલથી આ ખેલ બંધ. તમને આ ખેલ લાગતા હોય ને તો કાલથી અમારે કઈ કરવું જ નથી ભાઈ. અમારે આવેદન પત્ર નથી આપવું, અમારે ભેગા નથી થવું, અમારે ડિબેટ નથી કરી, કોઈ વસ્તુ નથી કરવું. તમારામાં તહેવાર હોય, ઓરિજિનલ કોળીના દીકરા હો અને કોળીના આગેવાન હોય તો માથે લઈ લો,
કે નવનીતભાઈ ને ન્યાય મળી જાય, હાલો કાલથી અમે બંધ કરી દઈએ. એવી ઓકાત નથી તમારી માથે લેવાની કે અમે બેઠા છીએ રિઝલ્ટ જ આપશું. આવું કહેવાની તમારામાં તેવડ નથી, બરાબર? એટલે તમારા નિવેદન આપવા પડે બધાને. હું તો કોઈ પક્ષમાં નથી અને મને કઈ પ્રોટોકોલ લાગતું નથી, સમજી લેજો. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એટલે કદાચ તમે ગમે એ છો, અમારે ઠેકવા છે ઠેકી આવું તમને નામ જો, બરાબર ને? તમે હું કાળા ધંધા કર્યા છે આખા ગામને ખબર છે, તમે તમારા મારા બોલાશે નહીં આગળ. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજની એકતા થઈ છે તો એકતા બનાવી રાખો, બરાબર? એમાં તમારે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તમે તમારા ઘર ભરો, તમે જ્યાં છો ને ત્યાં ભલા તમે તમારું આંકો હરખાય હાલતું હોય તો અમને કઈ વાંધો નથી. પણ જે ઓલા ઠૂઠા કરો છો ને એ બંધ કરી દેજો, ઉંબાડિયા કે અમુક જણા રાજનીતિ કરે છે ને. અરે ધન્યવાદ દેવા જોઈએ જે લોકોએ આત્મવિલોપન કર્યા ને, સલામ એને 100 સલામ છે ભાઈ. સમાજ માટે પોતાનો જીવ દાવ ઉપર લગાવવા જે યુવાનો નીકળ્યા ને એને હું તો એનું વંદન કરું છું. ખરેખર આત્મવિલોપનમાં હું માનતો નથી અને આપણે એને એમ નથી કે બળાવવા નથી દેતા, કરવું જોઈએ એમ. પણ જીવ દેવો સમાજ માટે કઈ નાની વાત તો નથી. સમાજ માટે જીવ દેવો એ કઈ નાની વાત નથી ભાઈ, બરાબર? તમારે 2 મિનિટ ભબ કરીને નીકળી જવું અને તમારી વાંહે આખો સમાજ ઘૂસતે ચડી જાય એ જોવું નથી. તમારે વાંહે મીડિયાને મજા આવે એવા સમાચાર મળી જાય હરગાવાના. અને આ એકતા કરતા હતા ભાજપ આપવાના બધા ભેગા થયા, 2 ઠૂઠામાં 2 શબ્દ બોલી દીધા એટલે ભાઈ એકતા ત્યાં એ દિવસ લગી જતી, પછી પૂરું થઈ ગયું. એટલે આમાં આખા સમાજની હલકી થાય ભાઈ, બરાબર? એટલે હવે બીજી વખત આવા નિવેદન દેવા ધ્યાન રાખજો, નકર પછી ન છૂટકે એમ કે આ ચિરાગભાઈ આપણા ઠોકે રાખે કારણ વગરના. તો કામ જ એવા કરો છો તો શું કરવાનું? એટલે કહેવાનો મતલબ એ છે કે એસઆઈટી ની જે રચના થઈ 307 જેવી કલમમાં આઈપીએસ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી, બરાબર? એટલે હું તો આને શંકાના દાયરામાં જ જોઉં છું, કેમ કે એટલો સમય લાગવો જોઈએ નહીં, બરાબર? આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે એફએસએલ રિપોર્ટ કે મોબાઈલ સીડીઆર કોલ લિસ્ટ આ બધું કાઢવામાં કઈ 10 દિવસની કઈ વાર લાગે નહીં. એટલે હવે તો જયારે રિઝલ્ટ આવે ત્યારે પણ સમાજના દરેક ભાઈઓને કહેવાનું છે કે હિંમત હારવાની નથી, બરાબર? સત્તામાં જેટલી તાકાત હોય સત્તા પાડવાની કોશિશ આપણે કરવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ, બરાબર? અને બધાથી પહેલા આપણો સમાજ છે, પછી કોઈ બી પક્ષ, બરાબર? પક્ષને કઈ આપણી પૈડી ન હોય તો આપને એક વખત ને 17 વાર આપણે પક્ષને કઈ પડવી જોઈએ નહીં. જે પક્ષમાં હોય ને મુબારક, બરાબર? જે પક્ષમાં હોય મુબારક, એ પક્ષના ફળ જેવા એને ખાવા હોય એ ખાધે રાખે, આપણે એના કઈ વાંધો નથી. ધારાસભ્ય બને, મંત્રી બને, સ્વતંત્રી બને, એને જે બનવું એ બને, એનાથી આપણે કોઈ નિસ્બત નથી. તમે તમારે ભલે એ સુખી, બરાબર? આપણે સુખી, કાંઈ વાંધો નહીં. પણ હવે આપણે શું કરવું ને એ વિચારવાનું છે. આપણે શું કરવું ને એ વિચારવાનું છે. ખરેખર આમને આમ હાંકવાનું છે, અન્યાય પછી અન્યાય, અન્યાય પછી અન્યાય, અને ન્યાયની હંમેશા ભીખ પછી ભીખ માંગવાની છે કે કંઈક નવીન કરવાનું છે. નવીન કરવું હોય તો જે લોકો આપણી ઉપર ખેલ ખેલે છે તો એને મતપેટીના ખેલમાં એને પાડી દેવા જોઈએ, તો તમે તમારી એકતા બતાવી કહેવાય, બાકી બતાવી કહેવાય નહીં. હા, કોઈને એમ કે થતું ચિરાગભાઈ રાજનીતિ કરે તો ખુલ્લે આમ કહી દેવાનું ચિરાગભાઈ 100% રાજનીતિ કરે ભાઈ સમાજ માટે, બરાબર? અને એમાં એક પણ રાજકીય પક્ષની જરૂર નથી જે મારા સમાજને પ્રભુત્વ ન આપે, મારા સમાજને ભાગીદારી ન આપે, બરાબર? એટલે ટળપાઓ તમને આ જ વાત કરતા આવે કે રાજનીતિ કરે તો હોશિયારી પત્તે ઠોકતા હોય તો આટલી નોકરી ગયું તો આવે ને મેદાનમાં કોક દી બાઇટ દેવા, હે? એટલી નોકરી ગઈ 8 ભરતીમાં, તમે એટલો જ બધો તમારો ઘૂઘરો ફાટી નીકળતો હોય તો હોય ને બાઇટ દેવા, એટલી નોકરીઓ ખવાય છે. શિક્ષકોની નોકરી ગઈ, નાયબ કલેક્ટરની નોકરીઓ ખવાની, કોન્સ્ટેબલની નોકરી ખવાની, કંડક્ટરની નોકરી ખવાઈ ગઈ. લ્યો તો કેમ ભાઈ કોઈ કૂદીને મેદાનમાં નથી આવતા બાઇટ દેવા? અત્યારે હોશિયારી ના થવા નીકળો. ઈડબ્લ્યુએસ ને 2000 કરોડ આપ્યા, આટલો બાઇક તારામાં તહેવાર હોય તો ડોફા ભાજપના લગા લેવા અને પછી હોશિયારી કરવી તમારે.
આપની બાઈટ તારા સમાજ તારી પાસે પેલા હોય અને પક્ષ પછી હોય તો બાઈટ આપે ગાય તું KWS ને 2000 કરોડ ઉપરની ફાળવણી કરી અમને કઈ વાંધો નથી મારા સમાજને શું આપ્યું છે બોલવાની તેવડ નથી સમાજનો હક અધિકારો માટે બોલવાની જેનામાં ઓકાત ને તેવડ ન હોય ને એને મોઢામાં મગ ભરીને બે ભાઈ આખા સમાજને ગોદે ન ચડાવી દેવાય કહેવાનો મતલબ એ છે કે આજે નવીન પાસે એક ઘટના બીજી આવી હા મેં હમણાં જ મારા મને ફોન આવ્યો અને પછી મેં જી ભાઈ મરણ પામ્યા છે ભાઈના સગા ભાઈને હોતા ને મેં ફોન કરીને જાણ્યું કે હકીકત શું છે એમ તારીખ 9 તારીખે ભાઈ ગુમ થયા બોટાદના પાળિયાદની ઘટના 9 તારીખે ગુમ થયા 10 તારીખે મિસિંગ કમ્પ્લેન લખાઈ આજે 16 તારીખ થઈ ગઈ 10 તારીખે મિસિંગ કમ્પ્લેન લખાવી 16 તારીખ આજે થઈ ગઈ મરણ કરનાર પરિવાર 3 વખત પોલીસ સ્ટેશને ગયા છે સામેથી પોલીસ વાળાએ તો બોલાવ્યા જ નથી એને એવું કીધું કે પોલીસ વાળાએ તો ચિરાગભાઈ અમને બોલાવ્યા જ નથી અમે 3 વખત સામેથી ગયા છીએ બરાબર અને આજે એ ભાઈને ડેડ બોડી મળી બરાબર ડેડ બોડી કેવી મળી વિચાર કરો વિડીયો છે આપણે જોઈ ના શકીએ તમે કોઈને બતાવો ને તો એ પણ જોઈ ન શકે એવો વિડીયો છે ધડ માથા ઉપરનું જે ધડ છે આમ અલગ પડ્યું છે કોઈ ગયેલી હાલતમાં સાવ એટલે સમજી લ્યો ને કે 5-6 દિવસ પહેલા એ ભાઈનું મર્ડર થઈ ગયું હશે બરાબર અને ત્યાં લગી ડેડ બોડી એમને રજડે છે પડેલી એમને છે એટલે ધડ છે ને એમ છેટું પડ્યું કોવાઈ ગયેલી હાલતમાં આખી ડેડ બોડી કોવાઈ ગઈ છે અને આ જે પગની પાની આવે પગની પાની ત્યાંથી પગ કપાયેલા છે બે જગ્યાએથી આ હાલતમાં ડેડ બોડી આજે મળી છે હવે કહેવાનો મતલબ એ કે તમે જે ટેક્સ ચૂકવો છો પર વ્યક્તિ દીઠ 70,000 રૂપિયા તમે ટેક્સ ચૂકવો છો કોને સરકારને બરાબર 4 વ્યક્તિઓ એટલે 1 લાખ રૂપિયા તમે સરકારને ટેક્સ ચૂકવો છો વર્ષના અને આ ટેક્સના પૈસેથી દરેક ગવર્મેન્ટ કર્મચારીઓના પગાર થાય દરેક કર્મચારીઓના શિક્ષક હોય કોન્સ્ટેબલ હોય IAS IPS અધિકારીઓ હોય પટ્ટાવાળા પણ કેમ ના હોય કંડક્ટર હોય ST ના ડ્રાઈવર હોય મામલતદાર હોય તમારા ગામના સરપંચ હોય બરાબર તમારા ગામના VC હોય આ બધાયનો પગાર આપણા ટેક્સના પૈસેથી થાય છે 6.5 કરોડની ગુજરાતની વસ્તી 3 કરોડની વસ્તી કોને ઠાકોરે તો વિચાર કરો 2.5 થી 3 કરોડની વસ્તી હોય તો આપણે કેટલો ટેક્સ આ સરકારને ચૂકવતા હશું છતાં પોલીસને તમે મિસિંગ કમ્પ્લેન લખાવો તો 6-7 દિવસ લગી તો એ કઈ કરતી નથી વિચાર કરો મારા મરી ગયો છે વિચાર કરો વ્યક્તિ મરી ગયો છે એનું મર્ડર થઈ ગયું છે એમ કે છે મર્ડર જ છે કારણ કે ખોપરી દૂર પડાય ધડથી અલગ થઈ ખોપડી પડી પગ કપાઈ ગયા હોય નીચેના બરાબર તો તમારે શું સમજવાનું મતલબ એ કે ભાઈનું મર્ડર થયું છે જ્યારે મિસિંગ કમ્પ્લેન લખાણી ત્યારથી જ પોલીસે એને ગોતવાની કામગીરી ચાલુ કરી દીધી હોત તો ખરેખર ભાઈનો જીવ ગયો હોત ખરા મારા તમને પ્રશ્ન છે પાળિયાદ કયું પોલીસ સ્ટેશન લાગે મને ખબર નથી મેં આપણે કહી દીધું છે ને કે ભાઈ તમારી તપાસ કરો હકીકત શું છે જાણીને કયો એટલે જ્યારે મિસિંગ કમ્પ્લેન લખાણી ત્યારથી જ પોલીસ એક્શનમાં આવીને એને ગોતી લીધો હોત એ ભાઈને પછી શોધખોળ ચાલુ કરી દીધી હોત તો ખરેખર એ ભાઈને કોઈ મર્ડર કરી નાખે આ ઘટના બને ખરા આ હું તમને પૂછું છું જો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કે એની તપાસ કરવામાં આવી તો આ ઘટના અત્યારે આપણે સામે આવી ના હોત મતલબ એ કે પોલીસ પ્રશાસનને આ કોણીની કઈ પડી નથી ખાસ બોટાદને આ બોટાદમાં એક ઘટનો નથી આ 3-4-5 મહિનામાં તમે જો બોટાદમાં કેટલી ઘટનાઓ બની છે એક ઘટના તો હળવદની તમે જઈ લો ઘરમાં ઘરી માર્યા એ આ જ પોલીસ પ્રશાસને અને આપણે ઓન રેકોર્ડ આ લાઈવ છે ને કહું છું હળવદમાં જે ઘટના બની ઘરમાં ઘરી માર્યા છે આપણા ભાઈઓને જે ઘંટીએ હીરા ભરતા હતા એને માર્યા કોઈ બીમાર બિસાડો હતો તો ઘરમાં એને ઠોક્યા મજૂરી કામ કરીને આવ્યા હતા ઘરે હાથ પગ ધોતા હતા એને ઝીકા કોઈ મહેમાન આવ્યા હતા એ મહેમાનને આટીમાં લઈ લીધા વિચાર કરો
ઘરમાં ઘરી ઘરી માર્યા. એટલે કોરું ટોળું કાબુ કરવા માટે આવું કોઈ કાયદાની ચોપડીમાં છે ને એવું મને લાગતું નથી. બરાબર, એટલે કેટલી હદે તમારા ઉપર અત્યાચારો થાય છે વિચાર કરો. અને ખાસ કરીને પોલીસ વાળાને મારવાનો અધિકાર જ નથી. શું? પોલીસ વાળાને મારવાનો અધિકાર નથી. પોલીસ ક્યારે મારી શકે કે પોલીસ પ્રશાસન ઉપર બરાબર કોઈ ટોળું હુમલો કરે, એની સરકારી મિલકતને નુકસાન પહોંચે, આવો કોઈ પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પોલીસ બળ પ્રયોગ કરી શકે. બરાબર, તે સિવાય કઈ કરી શકીએ નહીં. આજે આપણે વરઘોડાની વાત છે ને, વરઘોડો ખુલ્લેઆમ તમને ધોકા ન મારી શકે. આ તો ઠીક, હવે એના રાજ્યના ગૃહમંત્રી જેમ કે વરઘોડો તો નીકળશે, પ્રગતો ધ્રુજશે, એટલે આ સિસ્ટમ એને પોતાની હાથે બનાવી લીધી છે. બાકી પોલીસ વાળાને મારવાનો અધિકાર જ નથી ભાઈ. ગમે એવો ક્રાઇમ કર્યો છે, પોલીસ વાળાને મારવાનો અધિકાર નથી તમને જાહેરમાં. પણ સિસ્ટમ આ રાજ્યના ગૃહમંત્રીએ ચલાવી છે અને ઓર્ડર કીધો છે ભાઈ વરઘોડો તો નીકળશે, પ્રગતો ધ્રુજશે, આ બધું હાલે. પણ આ કોળીના કામની કઈ વસ્તુ નથી. બરાબર, બીજી બધી જગ્યાએ આરોપીને ઢોર મારે છે, એનું સરઘસે કાઢે, એનું વરઘોડો કાઢવામાં આવે, પણ કોળી ઉપર જયારે અન્યાય થાય તેના આરોપીને ધોકો અડાવવામાં નથી આવતો. તમારે સામે આવે છે નહીં. આર્મી મેન ના પરિવાર ઉપર હુમલો થયો ભાવનગર, ત્યારે આંદોલન થયું હતું, એના આરોપીને ધોકા માર્યા તમારે સામે, તો કે નહીં. મહુવાની આ જે નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો, કેવડું વાતાવરણ થયું, ધોકા માર્યા તમારી સામે, તો કે નહીં. પછી લંગડી કરીને હાલવું એ તો પછી નાટક હોય બધા, કે તમારે આમ હાલવાનું છે, તમારે અંદર મારવાનું, બારોબાર મારવા, તો બારોબાર સપાટો ને, બારોબાર મારો તો ખબર પડે કેવા ધોકા પડે છે એમ. તો ઈ કરવું નથી, તમને માત્ર નાટક દેખાડવા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે બરાબર જે ડેડ બોડી આપણા ભાઈની મળી છે પાડિયાદની, કોકે ભાઈ લખ્યું છે પાડિયાદ પોલીસ સ્ટેશન લાગે, બરાબર છે. હવે કહેવાનો મતલબ એ કે આવી જ ઘટના એક અમારા કેશોદમાં થઈ છે. આજે સમજી લો ને 7-8 મહિના થઈ ગયા એ ઘટનાના. એ ભાઈએ 24 તારીખે અરજી આપેલી હતી, 8 મહિના પહેલાની વાત કરું, 6-7 મહિના પહેલાની. 24 તારીખે એ ભાઈએ અરજી આપેલી કે ફલાણા વ્યક્તિ થ્રુ મારા જીવને જોખમ છે, બરાબર, એવી અરજી એને આપેલી. બરાબર, તો એને 28 તારીખ લગી પોલીસ પ્રશાસને કાંઈ કર્યું નહીં. 28 તારીખ લગી, 28 તારીખે ઓલો ભાઈ ગળે ફાવો ખાઈને લટકી ગયો. વિચાર કરો, 4 દિવસ લગી કાંઈ કર્યું નહીં. કેશોદ ની વાત કરું છું ને, કેશોદ પોલીસ સ્ટેશન ની વાત કરું, આ ઓનલાઈન લાઈવમાં છે. બરાબર, એટલે ફાંકા મારતા મને નથી આવડે, જે હકીકત વાત છે એ જ હું કહું છું. પછી જ્યારે ભાઈ સુસાઇડ કરી દીધું એટલે એના મોબાઈલમાંથી વિડીયો બધું નીકળ્યું, એટલે બધું બારોબાર આવ્યું કે આમાં તો એટલે આરોપી છે. પછી ફરિયાદ લીધી, બરાબર. હવે એ ફરિયાદી કઈક વડોદરા સરનેમ છે એની, અને કેશોદ તાલુકા પંચાયતમાં એના ઘરના છે ને પ્રમુખ છે. એટલે આને પ્રમુખ ગણવાના આપણે, એના ઘરના નથી, જાઓ જ હાલો, બરાબર. એટલે એમ જ હોય ને, લેડીઝ હોય એની જગ્યાએ એના ઘરવાળો વહીવટ કરતો હોય પ્રમુખ તરીકે. કેશોદમાં બરાબર ભાજપના પ્રમુખ છે તાલુકા પંચાયતમાં એ, બરાબર. આવા અને અત્યાર લગીમાં એ આરોપી પકડાનો નથી, ફરાર છે. વિચાર કરો, બરાબર, હજી સુધીમાં. અને તે ઘટનામાં અમે એસપી સાહેબને ફોન કરેલો કેશોદના, અને કીધું હતું કે જે વ્યક્તિના નામ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અને 24 તારીખે અરજી આપી હતી, 28 તારીખ લગી કોઈ જાતની પોલીસ પ્રશાસને કઈ કામગીરી નથી કરી, એટલે પોલીસ શંકાના દાયરામાં છે, એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ. આવું એસપીને મેં ફોન કરીને કીધું હતું. એસપી સાહેબ એવું કીધું, ચિરાગભાઈ અરજી આપેલી હતી, અમને ખબર નથી, તપાસનો વિષય છે, અમે તપાસ કરશું. પછી જેના થ્રુ એ ગામના સરપંચ મારી પાસે વાત આવે, એટલે મેં કીધું કે આ રીતનું છે, બરાબર, તો લડવું પડે, લડ્યા વગર કઈ મળવાનું નથી. એટલે ભાઈ મને એવું કીધું કે ચિરાગભાઈ આપણા ધારાસભ્ય અને 2-3 રાજ સમાજના આગેવાનો ગયા હતા ને એવું કીધું છે કે ભાઈ અમે જાણી કે આપશું, રિઝલ્ટ આપશું. એટલે મને કીધું કે હવે તમે કે બહુ ઓલું કઈ ના કરો તો ચાલશે. હું કહું તો કઈ વાંધો નહીં ભાઈ. પછી 2-3 દી પછી પાછો ફોન આવ્યો, ચિરાગભાઈ સરપંચ પાસે એવું કહે છે કે ઘરનું આ ઘટના પાછું
ધ્યાન દેવું પડશે 5-6 મહિના પછી હો આ પાછું આવી, કેમ કે ઓલો હજી પકડાણો નથી. પેલો કહેવાનો મતલબ એ છે કે એક જગ્યાએ નહીં આવી તો ઘણી બધી ઘટનાઓ એવી છે કે આપણી નજરમાં નહીં હોય અને આવું બની જતું હોય છે ને આપણને કોઈને છે ને ખ્યાલ નહીં હોય. આવું બધી જગ્યાએ થાય છે બરાબર. આ જે ભાઈ જે એક ઓફ થઈ ગયા બરાબર, મરણ થઈ ગયા છે ભાઈ, એના ભાઈ એવું કીધું મને કે ચિરાગભાઈ, મુકેશભાઈ નામ છે એના ભાઈનું, મુકેશભાઈ એવું કીધું ભાઈ કે અમે ભાગ્યા જાય કે મજૂરી કામ કરીએ, અમને શું ખબર હોય, હે અમને શું ખબર હોય. આ ભાઈ એવું કીધું. વિચાર કરો, આપણા સમાજમાં 90% પરિવારો એવા છે જે મજૂરી કામ સાથે જોડાયેલા છે અને કાયદાના કની ખબર પડતી નથી. પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું પડે ને તો એને બીક લાગે. આવી બધાને બીક હોય એટલે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા પણ અચકાતા હોય. કદાચ કોઈ મારીને વહી જાય ને તો એ ફરિયાદ નથી કરતા. હું કામે માય જોઈ કે પોલીસ સ્ટેશનના ધક્કા કોણ ખાય, એવું વિચારે આપણા સમાજના લોકો કે આપણે મજૂરી કામ કરી પોલીસ મેટરમાં આપણે શા માટે પડવું જોઈએ. આવી તો અસંખ્ય બનાવો હશે કે એમને દબાઈ જતા હશે, આપણી સામે જ આવતા નહીં હોય. બરાબર. ઘણા લખે પંચાણા ગામની ઘટના, આપણે પંચાણા ગામની જ ચિરાગભાઈ હું અયો અયો કરીને દોડતા છે એમ. લડવાળો વ્યક્તિ મજબૂત હોય તો લડવાની મજા આવે અમને, બરાબર, પણ લડવાવાળા વ્યક્તિમાં કઈ દમ ન હોય તો અમે શું કરવા. એટલે આ હકીકત છે ને, આ વાસ્તવિકતા છે. એટલે હજી કહું છું, આવી ઘટના રોજબરોજ જ્યાં લગી તમે સત્તામાં નહીં પહોંચો, બરાબર, જ્યાં લગી તમે સત્તામાં તમારી ભાગીદારી નહીં લેવો, જ્યાં લગી તમારો મુખ્યમંત્રી નહીં બનાવો, બરાબર, ત્યાં લગી તમારી આ ના હાલત છે. લખવું હોય તો લખી રાખજો, બરાબર. જે લોકો સત્તામાં બેઠા છે આપણા મતથી, બરાબર, એ કોઈ અવાજ ઉઠાવતા નથી ને આપણે શું કરીએ, આપણે એની વાંહે બધા જોડે રાખીએ કે આ અમારો ઉદ્ધાર કરી દે, આ મારા કોઈ ઉદ્ધાર તમારો કરવા નહીં આવે. સમજો, તમારો ઉદ્ધાર કોઈ કરવા નહીં. બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक है. શું કીધું? જાઓ तुम अपने दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. કોના માટે કીધું? સૌથી વધારે મત કોના છે? આ કોળી સમાજના છે, આ ઓબીસી સમાજના છે. આપણે સત્તા હાસિલ કરવાને બદલે શું કરીએ છીએ? બીજા લોકોના પટ્ટા પાથરમાં ધોડે રાખીએ છીએ. શું કરીએ આપણે? બીજા પક્ષોના પટ્ટા પાથરમાં નવરીના નથી થતા. અને ભોજનો ભાઈ તમને જેથી અન્યાય થાય ને તેથી કોઈ આવતું નથી. એ પ્રોટોકોલની પત્તે ઠોકી તમારી પત્તે ઠોકે છે. શું કરે? પ્રોટોકોલની વાય તમારી પત્તે ઠોકે છે. પ્રોટોકોલ એટલે બીજું કાંઈ નહીં. એ પોતે જે ખિસ્સા ભર્યા ને, પોતે જે ચૂંટણીમાં 10 કરોડ 15 કરોડ 20 કરોડ જે આપ્યા, પછી 2 નંબરના જે ધંધા કર્યા ને, બરાબર ને, ફાઇલ ઓલા લોકો બનાવીને બેઠા હોય એટલે અવાજ ઉઠાવી ન હોય. આ બધો ઈ પ્રોટોકોલ છે ભાઈ. શેનો પ્રોટોકોલ? આ બધો ઈ પ્રોટોકોલ છે. આ ઓબી સમાજના દરેક નેતાઓને કહું છું. એટલે આમાં પાછા અમુક પાછા ડૂટકીના હોય, મારા માપની પાઘડી છે, બરાબર, એના આકાને ખબર ન હોય, એની પાછા હદ વચ્ચે ઓઢી લે કે મારા આકાને કીધું છે એટલે લ્યો ઓઢી લ્યો, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે, સમાજને જે દિશામાં જવાનું છે ને ત્યાં આપણે લઈ જવાનું છે, બરાબર. જે પક્ષને આપણે કઈ નથી પડી આપણે હું એને એને લેવા દેવા છે ભાઈ. હું આ મહુવા અને પાલીતાણા વાળા હમણાં ભેગા થયા, સલામ કરું છું, ભેગા થઈને કીધું કે ભાજપનો બહિષ્કાર કરશું. આ કરો, તાલુકે આ ચાલુ કરી દો કે ભાજપને વોટ નહીં. હું તમને એમ નથી કહેતો કોંગ્રેસને આપને આપો, સાંભળો, એને યાર આપણે કઈ લેવા દેવા નહીં. ભાજપને ન આપતા. હાલ નવનીતભાઈ નો બનાવ છે એટલે વિરોધ સત્તા પક્ષનો જ થાય, કોંગ્રેસ વાળાનો આપનો ન થાય. સત્તામાં જે બેઠો હોય ને એનો પેલો વિરોધ થાય, બરાબર. એટલે અત્યારે હું તો એમ કહું ભેગા થઈ થઈને ગયો ભાજપનો બહિષ્કાર કરીએ, ભાજપનો બહિષ્કાર કરીએ. ઘૂંટણીએ પડી જાય આ બધા. શું પડી જાય? ઘૂંટણીએ પડી જાય. સમજાય? ઘૂંટણીએ પડી જાય બધા. અને કહેવાનો મતલબ એ છે કે ફરિયાદીમાં જેને પર શંકા છે એનું નામ તો તમે લખો. કહેવાનો મતલબ એ છે તપાસનો વિષય તો પછી આવે ભાઈ. ફરિયાદીનું નામ તો તમે એન્ટર કરો, પછી તપાસ કરો જયરાજ આરોપી છે કે નિર્દોષ છે. ફરિયાદીમાં તમારે નામ નથી લખવું ને, એસઆઈટી ને આ તપાસ ને તે તપાસ ને આવું બધું ચાલુ કરવું તમારે. ફરિયાદીનું નામ તો લખો. આ શંકા જેના ઉપર જાય છે એનું, જયરાજનું,
પછી તપાસ કરો, અને પછી તપાસમાં નિર્દોષ થાય તો કયો ને ભાઈ નિર્દોષ, ચાલો પેલા નામ તો ચડાવો ચોપડે. આ કરવું નથી. એટલે વિચારજો, અને તમારા કોઈ પોલીસ મિત્ર મળે ને પૂછજો કે 307 જેવી કલમ હોય તો આઈપીએસ કક્ષાનો અધિકારી તપાસ કરે? એના પોલીસ સ્ટેશનમાં એએસઆઈ પીએસઆઈ હોય ને ભાઈ, ઈજી મેટર સોલ્વ કરી નાખે. અને આ તો એસઆઈટી રચના ને આઈપીએસ દરજ્જાના વ્યક્તિને એમાં ઇન્વોલ્વ કર્યો, અધ્યક્ષ બનાવ્યો છે. અને ખરેખર છે ને દાંત આવે છે ભાઈ પોલીસ પ્રશાસન ઉપર. ભાઈ આવું હોય હે એટલે એટલા દિવસ લાગે. ટાઇટાનિક જહાજ બનાવવાની કામગીરી કેમ આપી? એક બારણું આમથી લઈ આવવાનું, એક લાકડા 2-5 લાકડા આમથી મગાવવાના, પછી ભેગા કરીને બધા છોટાડતા હોય. આવું કઈ થોડુંક હોય ભાઈ. હજી તો તપાસ ધણધણાટ ચાલુ છે. મને તો એવું લાગે આ લોકો એવું રાહ જોઈને બેઠા છે કે હજી કાંઈક ઉગ્ર થાય. એટલે હું તો સમાજને હાથ જોડીને વિનંતી કરું, ભાઈ શાંતિ જાળવજો, ન્યાયિક પ્રક્રિયા છે હાલવા દો, અને મજા આવે ને તો આવતારીઓ અમારે એને સરકારને પાડવા માટે. તમને ખરેખર મજા આવતી હોય અને એમ લાગે કે ચિરાગભાઈ સાચું બોલે છે તો આવતારીઓ અમારે એને, હું તમને સાથી ઠોકીને કહું, નો થાય ડિક્શનરીમાં કઈ રાખવાનું જ નહીં થાય, કરવાનું જ છે ને પાડી જ દેવાના છે. આને શું આપણે કરવાનું છે અને આ લોકોને પાડી જ દેવાના છે, એ લક્ષ્ય સાથે જ નીકળવાનું. ઘણા એમ કે ચિરાગભાઈ ફાંકા ઠોકવા માંડ્યા, સરકાર એવડી મોટી, ભાજપ એવડી પૈસાદાર પાર્ટી, બરાબર એટલા બધા લોકોને હાસીને બેઠા, એને આપણે કેમ પાડવા? એ સરકાર કેમ પડે? બરાબર ઇતિહાસ તમે જોવો ને ભાઈ, વિચારધારાની લડત શું હોય, અને તમે ઇતિહાસ તમે તપાસો ને તો તમને ખબર પડે કે ખરેખર મતની તાકાત શું છે. તમારે એના માટે માનનીય કાશીરામ સાહેબને વાંચવા પડે, લાલુ પ્રસાદ યાદવને તમારે વાંચવા પડે. ક્રાંતિ જોવો તો તમને ખબર પડે. તમારે દક્ષિણમાં માલધારી સમાજના રામાસાબી પેરિયારને વાંચવા પડે તો ખબર પડે કે ક્રાંતિ કોને કહેવાય, મતની. અને જે જગ્યાએ ક્રાંતિ થઈ ને ભાઈ, આ સમાજને હું કહું, યુપીમાં ક્રાંતિ થઈ તો દલિતોના ખાલી 20 થી 22% જ મત હતા. કેટલા? 20 થી 22% મત. બિહારમાં તમે જાઓ, ન્યાય યાદવ આહિર સમાજના કેટલા મત છે? 20 થી 22% જ મત છે. જ્યારે ગુજરાતમાં કોળી ઠાકોર, કોળી પટેલ 35% ભૈરા છે આ ગુજરાતમાં. હે આપણા અડધા ખેંચીને આવે ને તો આની સરકાર પડી જાય, અડધા ખેંચીને આવે ને તો આની સરકાર પડી જાય. બોલો, ખાલી અડધા જ લઈ આવવાના છે, બીજા ભલે જેને જ્યાં મજા આવે ત્યાં રહી. અડધા લેતા આવો, અડધા એક સાઈડ થઈ જાઓ એટલે પૂરું, આની સરકાર ગઈ છે. આ લોકોને છે ને એનો પાવર છે, સત્તા ઉપર બેઠા છે એનો પાવર. એટલે તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય, એટલે તો ખબર અંતર પૂછવાય નથી આવતો ભાઈ મુખ્યમંત્રી. હે હુકામ આવે એ ક્યાંક એને કોળીની ચિંતા છે. હમણાં ભાવનગર ગયા, કેમ ન થયું? હાલો ભાઈ હું આટો મારી આવું બગદાણા, નવનીતભાઈ પાસે ગયા. કોઈ આગળ કઈ મુસલમાને કોઈ ટપકાઈ દીધો હોત ને તો કેવું ન પડે, તરત દોડીને પૂગ્યા ગૃહમંત્રી મુખ્યમંત્રી બે. તમારી સામે કોઈ કોમેડિયન હોત ને, માઇનોરિટી સમાજનો કોઈ મુસલમાન ભાઈ હોત, એટલે આ લોકોને આમંત્રણ ન આપવું પડે, પૂગ્યા ધર્મના નામે ઠેકો લઈ ખબર કાઢવા કે હાલો ભાઈ જઈ આવીએ અમે. ત્યાંથી ભાષણો ઠોકે, એક પણ ને છોડવામાં નહીં આવે. એને શું કહેવાય? સારું નામ કે, એને મને નામ ભૂલાઈ ગયું, એને કઈક સારું કઈક કહેવાય, ધર્મ વિરોધી હોય એને શું કે, ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને, મને ભૂલાઈ ગયું નામ, યાદ આવશે એટલે કે. એટલે ત્યારે એને ખરેખર મુસલમાન કોક હોત ને સામે તો આ લોકોને આમંત્રણ આપવું ન પડે, પૂગી ગયા ધુકામે. બરાબર, ધર્મ બચાવો, ધર્મ બચાવો, હિન્દુ ખતરામાં, હિન્દુ ખતરામાં. આ નવનીતભાઈ હિન્દીનો જ દીકરો છે, હળવદમાં મારા એ હિન્દુ ના હતા, કોટડામાં મારા એ હિન્દુ ના હતા, નીચામાં ઠોયકા એ હિન્દુ ના હતા, પીસીમાં મારા એ હિન્દુ ના હતા. આ નોકરીઓ ખવાય છે, હિન્દુઓની નોકરી ખવાય છે, એ આહિર સમાજની નોકરી ખવાય છે, એ માલધારી સમાજની નોકરી ખવાય, એ પ્રજાપતિની ખવાય, મોચીની ખવાય, દરજીની ખવાય, ખુથારની ખવાય, 146 ઓબીસી સમાજમાં આવે જ્ઞાતિઓ, આ બધાની ખવાય, દલિતની ખવાય, આદિવાસી સમાજની ખવાય, માઇનોરિટીની ખવાય. બરાબર, એટલે 85% હિન્દુ ખતરામાં છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કઈ પડી નથી. હા જો વિધર્મી, મારા સાગરભાઈ વાળાએ લખ્યું એને વિધર્મી કહેવાય. એટલે આવી નવનીતભાઈ ઉપર હુમલો જો માઇનોરિટીએ કર્યું હોત ને તેમ કે
આ વિધર્મીને છોડવામાં નહીં આવે, વિધર્મીને છોડવામાં નહીં આવે. વિચાર કરો તમે, હિન્દુ ઉપર અન્ય અત્યાચાર થાય તો એને ભણના દીકરા કોઈ આવતા નથી, બરાબર. આગળ ઓલા કોક આવીને ચડી બેઠા હોત ને મોમેડિયન માઇનોરિટી માંથી, તો આગળ આ એક પણ ને આમંત્રણ દેવાની જરૂર ન પડે. કાંઈક નવીન નવા જૂની આખા ગુજરાતમાં કરી નાખી હોત, દેહ ધના ધન આમથી 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 આમ. આયા તમે જાઓ બધી જગ્યાએ ડિમોલેશન થાય, કોના થાય? રબારી સમાજ ના થાય, ભરવાડ સમાજ ના થાય, માલધારી સમાજ ના થાય, ઠાકોર સમાજ ના થાય, કોઈ ના થાય, દેવી પૂજક ના થાય. આ બધા હિન્દુ જ છે ભાઈ. તો તમે ડિમોલેશન માં 50-50, 60-60, 70 વર્ષ ત્યાં જે લોકો રહે છે એના મકાન પાડી નાખો છો, બરાબર. માલધારી સમાજની ગોચરની જમીનો તમે પચાવી ગયા. ઓલા ગાયને ચરવાની જે ગોચરની જમીન હતી એ ઉદ્યોગપતિઓને દાનમાં આપી દીધી. ઉદ્યોગપતિઓ ખાઈ ગયા પાડાઓ બધાએ, બરાબર. અને એના નામે હેરાન કોને કરે? માલધારીને હેરાન કરે. એટલે હિન્દુઓની સરકાર અને હિન્દુઓ ખતરામાં. આ સમજો, આ સમજવાની જરૂર છે. અને આ નવનીતભાઈના મુદ્દામાં એક પણ નહીં આવે, ને બજરંગ દળ આવે ને આરએસએસ આવે, ધર્મના નામે ચાલતા એક પણ સંગઠન આવશે નહીં. હા, આમાં કદાચ કોઈ એમ ચિરાગભાઈ ધર્મ વિરોધી ચિતરવા હોય તો મસ્ત મજાનો જો ફોટો પાડી લ્યો આપણો. મારા સોશિયલ મીડિયામાં ફોટા છે, મસ્ત ફોટો રાખો ને ઉપર લખો ચિરાગભાઈ ધર્મ વિરોધી છે. આવું પોસ્ટ મારે મારી દે, કારણ લખી નાખ ચિરાગભાઈ જ્ઞાતિવાદી છે, બરાબર. જ્ઞાતિવાદી 100% હોય ભાઈ, કેમ નહીં, બરાબર. 35-40% કોળી સમાજની આબાદી હોય તો અમારી લાગણી અને માંગણી એ બે વધારે રહેવાની. અને ન આપો તો એના માટે અવાજ ઉઠાવો ને, એના માટે તમે કદાચ ચિરાગભાઈને જ્ઞાતિવાદી કયો તો એમાં કઈ વાંધો નહીં. એના માટે અમે સ્વીકારીએ છીએ ચિરાગભાઈ જ્ઞાતિવાદી છે અને એમાં સ્વીકારી લે, એમાં કઈ વાંધો નથી. બાકી અમે તો સમાનતાને માનવાવાળા વ્યક્તિ છે, બંધારણને માનવાવાળા વ્યક્તિ છે અને બાબા સાહેબ આંબેડકરને ઉપર રાખીએ છીએ, એના વિચારોને માનવાવાળા વ્યક્તિ છે. એટલે અમે, બરાબર. આ જે ભાઈની કોમેન્ટ છે, ડ્રગ્સ સંઘવી જીતુ જમાદાર બચાવે છે. ઓહો, અમારે સુરતમાં એવું જ થયું ભાઈ, બરાબર. સુરતમાં એવું થયું, દારૂ ડ્રગ્સ વાળા હટાવવાના હતા. આને હટાવ્યા કોને ખબર? એસએમસી વાળા. ઓલા દેવી પૂજક ના ભાઈઓ લારી લઈને હટાવી દીધા, માલધારી સમાજને હટાવી દીધો. ઓબીસી ના લોકો જે શાકભાજી બધું વેચતા હતા ને એ બધાને સાફ કરી નાખ્યા, કે ઉભા નથી રહેવા દેતા. એ બધાનો સફાયો કરી દીધો. દારૂ ની તો બધું હજી ખુલ્લેઆમ મળે છે. વિચાર કરો, હમણાં હું રવિવારે એક જગ્યાએ ગયો તો અજીરા બાજુ, એક જગ્યાએ 200 જણા ખુલ્લેઆમ દારૂ પીવે. મારી ગાડી ત્યાંથી નીકળી ગઈ તે પછી મેં લાઈવ કર્યું. બાકી હું તમને બતાવી 150-200 જણા એકાએ દેશી કોથળી જો આમ પીતા હતા બધા. અજીરા બાજુનો વિસ્તાર છે. અને કોઈ પોલીસ પ્રશાસન ને એમ હોય ચિરાગભાઈ ફાંકા મારે તો મને કહેજો, હું એ વિસ્તારમાં લઈને જવા માટે હું તૈયાર છું. કોઈ બેન એવું થાય કે ચિરાગભાઈ ખોટું બોલે છે પોલીસ પ્રશાસનને, તો મને સંપર્ક કરજો મારો, બરાબર. હું તમારી ભેગો આવીને એડો બતાવી તમને કે અહીંયા બેન એ પીતા હોય ત્યારે જ તમને લઈ જાઓ. પછી ચેલેન્જ, આપણે પીતા હોય ત્યારે જ લઈ જાઓ. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધી બાબતોથી આપણે શીખવાની જરૂર છે. પાડિયાદમાં આવ્યું છે કાલ નવી શું વસ્તુ થાય. એટલે હું તો સ્પષ્ટ કહું કે જો પાડિયાદની ઘટનામાં ખરેખર અન્યાય થયો તો એ પોલીસ સ્ટેશનનો જે પીઆઈ હોય એના ઉપર લીગલ એક્શન લેવાવી જોઈએ. કા જે વ્યક્તિએ આ ભાઈની મિસિંગ કમ્પ્લેન્ટ લીધી છે, બરાબર, અને જે વ્યક્તિ એને જવાબદારી હોઈપી હોય તપાસની, બરાબર, તપાસ કોઈ જાતની કરી ન હોય તો એના ઉપર લીગલી કાર્યવાહી થવી જોઈએ. પછી આરોપીને પકડો. પેલા પોલીસને આરોપી બનાવો, બરાબર. ફરજ બેદરકારી દાખવી છે એટલે પેલા આરોપી બને છે, એટલે પેલા એના બનાવો, પછી આ ભાઈના મર્ડર આરોપીને ગોતજો. આ સ્પષ્ટ વાત મારે આ મીડિયાના માધ્યમથી કહી દઉં. એટલે કહેવાનો મતલબ એ છે કે આવી ઘટનાઓ બની રાખશે. હવે આપણે કરવાનું શું? આના કરવાનું છે. નવનીતભાઈ ઉપર થઈ, એની પેલા ઘણી થઈ, હવે આ પાડિયાદની થઈ છે, બરાબર. તો હવે આપણે આના કરવાનું છે. ન્યાય માટે ભીખ માંગવાની છે. પોલીસ પ્રશાસન કોઈ સાંભળતું નથી. વિચાર કરો તમે. આપણા આઈપીએસ અધિકારી કેટલા? ચાલો મને આમાં કોમેન્ટ જણાવો. બધા ભાઈઓને બે હાથ જોડે વિનંતી કરું કે આપણા આઈપીએસ અધિકારીઓ કેટલા હશે, બરાબર. તો મને તમે આમાં કોમેન્ટ કરીને જણાવજો કેટલા આઈપીએસ અધિકારી હશે. એ કોઈ નામ યાદ હોય તો કહેજો. એક બે છે મારા ધ્યાનમાં, બરાબર. બીજા કોઈ હોય ને તો તમે આમાં કહેજો, બરાબર. પણ મને લાગતું નથી કે આવું
કોઈ હશે, પછી આપણે એમ કહે કે આપણે ધોકા પડે છે, તો ભાઈ આપણે શિક્ષણની મોટી મોટી વાતો તો કરીએ છીએ બરાબર, પણ આપણે આપણા આઈએસ આઈપીએસ અધિકારી બનાવી શકતા નથી. અને શા માટે બનાવી નથી શકતા એ પણ વિચારવું પડે. મેડિકલ ક્ષેત્રમાં આપણા વધારે ડોક્ટરો નથી, એમબીબીએસ કે એમડી કે સર્જન બરાબર, તો શા માટે નથી એ પણ વિચારવું પડે. કેમ કે એમબીબીએસ થવા માટે 1 કરોડ રૂપિયા જોઈએ, ક્યાંથી તમે કાઢશો? મજૂરી કામ કરવાનો વ્યક્તિ ક્યાંથી તમે એના દીકરાને મેડિકલ ક્ષેત્રમાં લઈ જશે? એટલે કહેવાનો મતલબ બે કીધું કોક ભાઈએ કે 2 આઈપીએસ અધિકારીઓ છે. આઈએસ અધિકારી કલેક્ટર કેટલા છે? એકોય નહીં. કલેક્ટર એકોય નથી. અમારે અર્જુન સાહેબ જોવે છે બરાબર, કલેક્ટર એકોય નથી. 3 મિત્રોની રિક્વેસ્ટ આવી છે બરાબર, ક્યારનો મોકલી છે મને ખ્યાલ નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે આમાંથી નીકળવા માટે આપણે કરશું શું? કેમ કે રાજનીતિ એવા જ લોકો કરે છે જેને કાંઈ બરાબર, હવે જયારે સમાજ ભેગો થતો હોય ને ત્યારે એવા નિવેદનો આપી અને સમાજ આખા ગુજરાતને મીડિયાને બધાને ઘૂસતે ચડાવવાનું કામ કરે બરાબર. મારે નામ નથી આપવા, પણ હવે શાનમાં ભાનમાં સમજી જાજો ભાઈ, બાકી આપણે કઈ લેવા દેવા કોઈ છે નહીં બરાબર. એટલે અમે મર્યાદા રાખીએ ત્યાં લગી બરાબર છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ સમાજ ભેગો થયો છે, સમાજ એક તાતરે બંધાણો છે. આ જે સુસાઇડ આપણે બગદાણામાં જે આત્મવિલોપનની જે ચીમકી આપી એમાં ભાજપ વાળા ભાઈઓ હતા ભાઈ, ખાલી કોંગ્રેસ વાળા નહોતા, ભાજપ વાળા પણ હતા. એટલે આપણે એમ પણ ન જ કહીએ કે કોંગ્રેસ વાળાનો કાર્યક્રમ હતો બરાબર. તો હું કોંગ્રેસ વાળા સમાજના નથી, હે ભાજપ વાળા સમાજના, તો કોંગ્રેસ વાળા નથી, આપવાના સમાજના જ છે ભાઈ. અને કદાચ કોઈ પક્ષમાં હોય સમાજ માટે લડવા નીકળ્યા છે તો વાંધો હું ભાઈ તમને, હે તમારે ક્યાંય જવું નથી, ઘરની બારોબાર નથી નીકળવું બરાબર. અને ગામ કોકના ઓલું કરવું એના કરતા પછી અવાજ ઉઠાવે છે લડે છે લડવા દો ને, હે બરાબર. હું તો જાહેરમાં કહું છું ભાજપનો બહિષ્કાર કરો, કહી દેજો કાલે ચિરાગભાઈ રાજનીતિ કરે. હું તો ખુલ્લે આમ કહું છું ભાજપને પાડવાની જ છે ભાઈ બરાબર. જેને જ્યાં ખીલા મારો એ મારી દેજો બરાબર. અને તમે આવો તમે તો કઈ નથી ભાઈ, અમારે કહેવાય નહીં બરાબર. ભાજપ સાથે સંકળાયેલા લોકો ફોન કરીને કે બોલો, જે ઊંચી કક્ષાએ બેઠા છે એ ફોન કરીને કે ચિરાગભાઈ 35 વર્ષ થયા અમે આની ભેગા છીએ, આ ડોફા ગાયરું દઈને કે છે કે એક નિગમનું ખાતું કોઈ દી નથી આપ્યું, લ્યો આવજો કોઈને સાંભળ્યું તો સંભળાવી. જેને એમ થતું હોય ને ભાજપની ધજા લઈને નીકળવાનો બધાને બહુ શોખ હોય કે ભાજપ છે તો બધું છે બરાબર. ભાજપમાં ઊંચા તમારા કરતા પણ ઊંચા લેવલના જે વ્યક્તિ છે ને બરાબર, એ લોકો રાતે ફોન કરીને કે 1 વાગે રાતે ફોન કરીને કે ચિરાગભાઈ તમે જે કરો બેસ્ટમાં બેસ્ટ, જ્યાં જરૂર પડે ને અમને કહેજો બરાબર. બાકી આ ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતો, આવું કે બોલો. તમે હું હોશિયારી ઠોકો છો, રાજકારણ કરે આ કરે ભાઈ, ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતું. નકર ગાંધીનગર કોઈ જવાની જરૂર ન પડે, કહી દેવું પડે કે હાલો રાજીનામા લઈ લ્યો, રિઝલ્ટ જોયા આવી છે. સરકાર ઘૂંટણીએ પડી જાય ભાઈ, હું સરકાર ઘૂંટણીએ પડી જાય, મત આપણા છે, ટિકિટો એની પાસે છે, ટિકિટો એની પાસે છે, મત આ કોળી પાસે છે બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે નવનીતભાઈ ને ન્યાય અપાવવા માટે આ લોકો હજી નાટક કરશે, હજી લંબાયો જાય છે. હજી કેટલું લાંબુ હાકે એનું કઈ નક્કી નહીં. હવે લાંબુ હાલે બરાબર, રિઝલ્ટ જે આવે એ. બાકી 2027માં અમે નીકળ્યા છીએ ગામે ગામ ટીમ તૈયાર કરવા માટે. બહુ બધી અપોઇન્ટમેન્ટ આવી છે. એટલે જે પણ મિત્રો અપોઇન્ટમેન્ટ નામ થામ આપ્યું છે એને હું ખાલી એટલું કહેવા માંગુ કે તમે પોતાનું નામ ને કોન્ટેક્ટ નંબર લખાયો છે, તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં તમારી 15, 20, 25 જણાની તમે ટીમ બનાવો. દર અઠવાડિયે એક આપણે સભા ચાલુ કરવાની છે, અઠવાડિયાની એક સભામાં. એમાં કાયદાકીય માહિતી તમને આપવામાં આવશે. એમાં હરેક બાબતની નોલેજ તમને આપવામાં આવશે બરાબર. પછી કાયદાકીય હોય, સરકારી નોકરીમાં કઈ રીતે અન્યાય થાય છે, તમને કેટલું પ્રમાણનું બજેટ બીજા લોકોને કેટલું આપે છે ને આપને કેટલું નથી આપતા
બરાબર. બંધારણમાં સમાનતા શું કહે છે, આરક્ષણનું મહત્વ શું છે, આ બધી બાબત આપણે છેવાડાના ઘર સુધી પહોંચાડવાની છે, તો જ એને ખબર પડશે કે મતની કિંમત શું છે. તમે સત્તામાં બેઠા હો એટલે ભાવનગરના એસપી, બરાબર, ભાવનગરમાં કયા એસપી, બબ્બે વખત ફોન કાપી નાખે તોય હામાં પાછા ફોન કરે. એટલે કહેવાનો મતલબ એ છે તમે સત્તા ઉપર બેઠા હો ને તો કયા જિલ્લામાં કયા આઈએસ આઈપીએસ અધિકારીને મૂકવા એ સત્તા નક્કી કરે. કોણ નક્કી કરે? સત્તા. પછી પછાત સમાજ માટે કેટલું બજેટ આપવું. જેમ આ સરકારે ઈડબ્લ્યુએસ ને 2000 કરોડ આપ્યા ને, 2000 કરોડ થી વધારે, આપણે કાંઈ વાંધો નથી, ભલે હજી આપે 500,000 કરોડ, બરાબર. પણ સત્તા ઉપર જ્યાં તમે બેઠા હોય ને આપણે એમ સત્તા નક્કી કરે એવું કે ભાઈ કોળી અને ઠાકોર સમાજ હજી પછાત છે, ઓબી સમાજની એટલી જ્ઞાતિઓ હજી પછાત છે, તો ભાઈ કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં અમારે વર્ષે 3500 કરોડ આપવા છે, તો એ સત્તા નક્કી કરે. કોણ નક્કી કરે? સત્તા. પછી એ સત્તા એવું નક્કી કરે કે ગૌણ સેવા આયોગ પસંદગીનો અધ્યક્ષ ફલાણા વ્યક્તિને બનાવવો છે ઓબીસી નો, તો એ ઓબીસી નો જ આવે. અમુક મિત્રો એવા મગજ ખાઈ જાય ને, 4 વખત ફોન કાપીએ તો પાછો ફોન કરે. કહેવાનો મતલબ એ છે કે સત્તા ઇઝ માસ્ટર કી, બરાબર. બધી સમસ્યાનું સમાધાન સત્તા છે, આવું મારું પર્સનલી માનવું છે. તમને જે નોકરીમાં અન્યાય થાય છે, બરાબર, સત્તા નક્કી કરે કેન્દ્ર. હવે આ ભાઈને હું કેવું, 5 વખત ફોન કાપ્યો તો હજી ફોન કરે. વિચાર કરો, કામ કાંઈ નહીં હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે સત્તા ઇઝ માસ્ટર કી. જેટલી નોકરીઓ ખવાય છે, કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કે કોઈ બી રાજ્ય સરકારે પાછો ફોન આવ્યો, કોઈ બી રાજ્ય સરકારે જેટલી અનામત આપ્યું હોય તે રાજ્ય સરકાર આપી શકે, એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. એટલે ગુજરાત સરકારે જેટલું આરક્ષણ આપવું હોય ને આપી શકે, એમાં કેન્દ્ર સરકારને કઈ લેવા દેવા ન હોય, આવું સુપ્રીમ કોર્ટ કહે છે. ચિરાગ ઝાલા કહેતો નથી. કોણ કહે? સુપ્રીમ કોર્ટ. તો ઈડબ્લ્યુએસ થી 10% છે તો 10% આરક્ષણ, એસસી એસટી તો ચાલો બંધારણ અમલમાં આવ્યું ત્યારથી એને મળે છે, બરાબર. તો આપણે વસ્તી સૌથી વધારે ઓબી સમાજની 60% વસ્તી, તો આપણે કેમ 70% આરક્ષણ? આ સરકાર હિન્દુના બણગા ફૂકે છે તો 60% હિન્દુઓને અન્યાય થાય છે, એનું તો કઈ જોતું નથી, એનું કઈ દેખાતું નથી. હોય 10 મામલતદાર ઈડબ્લ્યુએસ ના બનીએ, હોય પ્રોફેસરો 10 ઈડબ્લ્યુએસ ના બનીએ, તો આપણા તો બનતા નથી. તો આમાં કોઈનું ધ્યાન નથી જતું. આ રાજકીય નેતાઓને હું કહું છું, 35-40% કોળી ઠાકોર સમાજ છે, 60% ઓબી સમાજ છે, તો આપણી નોકરીઓ ખવાય છે, તો એમાં કોઈનું ધ્યાન નથી જતું. નવનીતભાઈ નો મુદ્દો ઠીક, હાલો, પણ આ નોકરીઓમાં શિક્ષણની વાતો કરીએ આપણે. શિક્ષણ હોય તો આમ થાય, શિક્ષણ હોય તો તેમ થાય, તો હોય 35 આપણા હોવા જોઈએ કોળી ઠાકોરના, બરાબર. 60% ઓબીસી ના હોવા જોઈએ, વસ્તી પ્રમાણ બધાનું પ્રભુત્વ હોવું જોઈએ. હાલો, આપણે આરક્ષણ ન આપે કઈ ને, સરકાર એવું નક્કી કે જેને જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર, બરાબર. પાટીદાર સમાજની વસ્તી જેટલી હોય તો પાટીદાર લઈ જાય, કોળી ઠાકોરની વસ્તી તો કોળી ઠાકોરને એટલી ટકાવાર આપે, આહિર સમાજ, ભરવાડ સમાજ બધાને વસ્તી પ્રમાણે આપી દે, હાલો કાંઈ વાંધો નથી. એવું કરી નાખો ને, હાલો કોઈને અન્યાય ન થાય વસ્તી ગણતરી કરીને. એવું આ લોકો નહીં કરે. હું કામે? કેમ કે એ લોકો મુસલમાન લડાવવો હોય ને ત્યારે આપણે હિન્દુ ગણે છે, તા લગી હિન્દુ ગણતા નથી. ક્યારે હિન્દુ ગણે? જયારે મુસલમાન ભાઈ લડવાનું હોય ને, મંદિર મસ્જિદ ની લડાઈ થતી હોય ત્યારે તમને હાથા બનાવીને મોર કરી દે કે જાઓ લડો. પણ અહીંયા 85% હિન્દુઓની નોકરીઓ ખવાય છે, તો ત્યાં કોઈ અવાજ ઉઠાવતું નથી. એટલે ચિરાગ ઝાલાનો વિરોધ કરવો હોય ને ભાઈ, તો પેલા નોકરીઓ ખવાય ને તો ત્યાં ટણપાવો પેલા બોલજો, પછી મારો વિરોધ કરવા આવજો. બાકી મારા 70 વિરોધીઓ પેદા થાય તો મને કઈ ફેર પડવાનો નથી, અને થવા જ જોઈએ. 50 નહીં 75 ભેગા થવા જોઈએ આમાં વિરોધી. પબ્લિસિટી કોણ કરે વગર કારણે? ચિરાગ ઝાલાની, બરાબર. થવું જોઈએ, એમાં કઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ એ છે કે સમાજની શૈક્ષણિક જે બાબતો છે, જે શૈક્ષણિક ગેરરીતિમાં સરકાર કરી રહી છે,
તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? હે, બરાબર? તમે જરા લગા લઈને ફરો છો ને, એ કોઈ આવતું નથી અવાજ ઉઠાવવા, બરાબર? એટલે કહેવાનો મતલબ મારા સમાજને એ છે કે સત્તા ઉપર તમે બેહો ને તમે એમ કહો કે દરેક સમાજને વસ્તી પ્રમાણે ભાગીદારી આપવાની છે, તો આપી શકીએ, રાજ્ય સરકાર આપી શકે. બીજું કે જમીન વિહોણા છે એને જમીન આપવી હોય તો સરકાર આપી શકે. ઉત્તર પ્રદેશમાં માયાવતી ઉત્તર પ્રદેશ માયાવતીજીએ હમણાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું લગભગ કે મારી સરકાર બને અને જે પણ વ્યક્તિઓને જમીન નહીં હોય, બરાબર, જમીન વિહોણાને જમીન આપવામાં આવશે. આવું ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું છે, વિચાર કરો. તો આપણે સરકારમાં બે તો આપણે કરી શકીએ કે જે વ્યક્તિને જમીન નથી તો એને અમે જમીન આપશું. આ કોણ કરી શકીએ? બરાબર? સરકાર ને સત્તામાં તમારી ભાગીદારી હોય તો, સત્તામાં તમારો કબજો હોય ને તો થાય. અન્ય લોકોને હોસ્પિટલ બનાવવા માટે જગ્યા આપે, બીજા લોકોને શિક્ષણ ધામ બનાવવા માટે કરોડ ઉપર ફાળવણી કરાવે. તમને ભોજ્યો ભાઈ કઈ આપતું નથી તો હજી આપણે ભાજપના ઝંડા લઈ લઈને ફરીએ તો હવે તો આપણે શરમ આવી જોઈએ. અને જે લઈને ફરે છે એને વિચારવું જોઈએ કે ખરેખર આપણે આ શું કરી રહ્યા છીએ એમ. બરાબર? વાતમાં તો કઈક દમ હોય છે તો જ આ 700 ઉપર જોતા હોય છે, મને એવું લાગે. વાતમાં કઈક દમ હોય તો જ. એટલે ભાઈ હું તો પહેલા જ કહું છું, ચિરાગભાઈ કઈ માની નથી લેવાનું, વિચારવાનું છે. શું ચિરાગભાઈ કઈ માની નથી લેવાનું? આ કુદરતે માતાજી આપને બુદ્ધિ આપી છે તો થોડીક બુદ્ધિનો ઉપયોગ કરજો, બરાબર? થોડોક ઉપયોગ કરજો, બરાબર? હા, મોરારી બાપુની વાત આવી છે, બરાબર? તો એમાં કઈ મોરારી બાપુએ આપણા હક અધિકારો માટે કઈ અવાજ ઉઠાવ્યા નથી. અને હું તો સમાજને કહું મોરારી બાપુ કે એમ કરવાનું કોઈ થતું નથી. મોરારી બાપુ શાંત થઈ છે અને દિલથી વંદન, આપણે કઈ વાંધો નથી. તો મોરારી બાપુને બે હાથ જોડીને વિનંતી કરું કે આ સમાજની નોકરીઓ ખોવાય એના માટે કઈક બે શબ્દ બોલો, બરાબર? ગામડાની સ્કૂલો બંધ કરી દીધી એના માટે પણ બે શબ્દ તમે કંઈક બોલો. બજેટ અમારા પ્રમાણમાં નથી આવતું તેના માટે પણ કંઈક બોલજો. એટલે એ વિષય નથી એને જવા દો, કટ કરી નાખો. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણા મિત્રોને સારી કોમેન્ટો આવે છે, કોઈ નેગેટિવ કોમેન્ટ કરતું નથી. અને જે નેગેટિવ કરતા હોય એના માટે એમાં શું છે કે અમુક વસ્તુ જ્યારે બને ને ત્યારે બધા મિત્રોના બહુ ફોન આવે કે ચિરાગભાઈ ફલાણું આમ કર્યું છે, ફલાણું આમ કર્યું છે. એટલે ખરેખર એને અવાજ ઉઠાવવો જોઈએ. એને એમ થાય ચિરાગભાઈ કેવો ચિરાગભાઈ બોલી રહે. અને આપણો સ્વભાવ એવો કે ખોટું થતું હોય એટલે આપણે જોઈ ન હોય એટલે આપણે કહી દઈએ, પછી સામે ગમે 30 માર ખાન હોય આપણે કઈ ફેર પડે નહીં. અને કેવું જ પડે તો જ સમાજને ખબર પડે એમ, બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે, બરાબર? કોઈ બાપુ ના કહો ભાઈ. ચિરાગભાઈ કોળી છે, ચિરાગભાઈ ઓબી છે, ઓબીસી રહેવા દો, બરાબર? મારી સાપ પાડી દેવો ઝાલા બાપુ, ઝાલા બાપુ. ખાલી ઝાલા કયો કે ખાલી ચિરાગ કયો કે ચિરાગ ભાઈ કયો એટલે ઘણું આવી ગયું, બરાબર ને ભાઈ? એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણું બધું સમય થઈ ગયો છે, બરાબર ને? ઘણું બધું લાઈવ પણ આપણે જોઈ લીધું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમે અમારી ટીમ તૈયાર કરીએ છીએ ગામે ગામ. જે મિત્રોને અમારી સાથે જોડાવવું હોય, જો એક નેતૃત્વથી સમાજનો ક્યારેય વિકાસ થવાનો નથી. ચિરાગભાઈ ક્યાંય બધી જગ્યાએ પૂગી વળવાના નથી. હું કઈ નળકાંઠામાં કે સુરેન્દ્રનગરમાં જઈને કઈ ચૂંટણી લડવાનું નથી, મહુવા જવાનો નથી કે ભાવનગર બાજુ, સમજો તમે, બરાબર? તમારે બધાને તમારા વિસ્તારમાં જાગૃત થવું પડશે, નવું નેતૃત્વ ઊભું કરવું પડશે, બરાબર? દરેક ગામમાં 2-5 વ્યક્તિ એવા હશે કે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા હશે. કેટલા ગયણા ગાંઠા 2-5 વ્યક્તિ એવા હશે કે કોઈ રાજકીય પક્ષનો હોદ્દો લઈને બેઠા હશે, બરાબર? તેના પરિવારના તમે મત કેટલા ગણો? આ 15